जय माताजी मित्रों, स्वागत है हमारी यूट्यूब चैनल राजा गोगा वर्ल्ड में। मित्रों, जो हमारी चैनल में તમે નવા આયા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો, આજે વાત કરવી છે દશામાના વ્રતની અને વ્રત સુવર્ણનગરીમાં અભયસેન નામે ઘણો જ ગર્વષ્ટી રાજા રાજ કરતો હતો। નગરની સમૃદ્ધિનો પાર ન હતો। રાજાની ગુણ્ય અને સંસ્કારી અને અતિ સુશીલ તથા રૂપવતી રાણીનું નામ અનંગસેના હતું। રાણી ઘણી જ નમ્ર અને ધર્મિષ્ઠ હતી। એ ઘણીવાર રાજાને અહંકાર ન કરવા સમજાવતી, પણ રાજા એની વાત કદીએ ન સાંભળતો। એક દિવસ રાજમહેલના ઝરૂખે બેઠેલી રાણી નદીના કિનારે સ્ત્રીઓને વ્રત કરતી જોઈ। તેથી રાણીએ કુતૂહલવશ થઈ તરત જ દાસીને આજ્ઞા આપી કે નદી કિનારે સોળે શણગારી સજીને ટોળે બેસેલી સ્ત્રીઓ શું કરે છે એ જાણી લાવ। દાસી દોડતી દોડતી સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી કે તમે બધા શું કરો છો? ત્યારે એક સ્ત્રીએ જવાબ આપતા કહ્યું, અમે દશામાનું વ્રત કરીએ છીએ। આ વ્રતની વિધિ એવી છે કે સૂતરના 10 તાર લઈ 10 ગાંઠો વાળવી, ગાંઠે ગાંઠે કંકુના ચાદલા કરવા। ત્યારબાદ સ્ત્રીઓ વ્રત ક્યારે કરવું, કેવી રીતે કરવું વગેરે જણાવ્યું। દાસીએ મહેલમાં આવીને રાણીને બધી વાત કરી। ધાર્મિક સ્વભાવની રાણીએ પણ આ વ્રત કરવાની ઈચ્છા થઈ। મનથી વ્રત કરવાનું નક્કી કર્યું। એને રાજાને આ વાત જણાવી તો અહંકારી રાજાએ ના પાડી દીધી અને કહ્યું, આ વ્રત તો ગરીબ ગુરખા માટે છે। આથી તારે તો ઘણી સાહેબી છે, ધન દોલત, નોકર ચાકર, બાગ બગીચા, રાજપાટ બધું છે, માટે આ વ્રત કરવાનું છોડી દે। રાજાના અભિમાન ભર્યા વચન સાંભળીને રાણીનું દિલ દુભાયું। એ જાણતી હતી કે ગમે તેવી સમજાવટ છતાંય અભિમાન રાજા એકનો બે થવાનો નથી। રાજાએ અહંકાર, ગર્વ અને અભિમાનમાં ચકચૂર થઈ દશામાના વ્રતનું અપમાન કર્યું। તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો। દશામાએ રાજાના સપનામાં આવીને કહ્યું કે એ રાજા, હવે હું પડું છું। બીજા જ દિવસે પડોશી રાજા લાવ લશ્કર સાથે ચડી આવ્યો। આવા અણધાર્યા હુમલાથી રાજા અભયસિંહ ગભરાયો। જીવ બચાવવા માટે રાણી અને બંને કુંવરોને લઈને જંગલના રસ્તે ભાગ્યો। રાણી અને અનંગસેનાના મનમાં સમજે છે કે પોતાના પતિએ કરેલ દશામાના વ્રતના અપમાનનું આ દશા પ્રાપ્ત થઈ છે। ઘોર જંગલમાં રાજા રાણી ઉઘાડા પગે ચાલ્યા જાય છે। પગમાં કાંટા કાકડા ભોકાય છે। દુઃખ અને થાકનો પાર નથી રહ્યો। કુંવરો તો તરસ્યા થયા છે। એટલામાં એક વાવ આવી। રાજા પાણી લેવા માટે વાવમાં ઉતર્યો તો દશામાએ અદ્રશ્ય રહીને બંને કુંવરોને વાવમાં ખેંચી લીધા। કુંવરોને અદ્રશ્ય થઈ ગયેલા જાણી રાણી વિલાપ કરવા લાગી। રાજા પણ મનમાં સમજી ગયો કે નક્કી દશામાનો કોપ છે। એ રાણીને આશ્વાસન આપતા સમજાવે છે કે જેને આપ્યા એને જ લઈ લીધા, હવે એ જ આપશે। રુદન કરતી રાણીએ સમજાવતો રાજા આગળ ચાલ્યો। થાકના લીધે બંનેના પગ ઘસડાયા છે। પગમાં વેઢા વેઢા કાંટા ભોકાઈ ગયા છે, તેથી પીડાનો પાર નથી। રસ્તામાં એક વાડી આવી। રાજાને થયું કે હાશ, બે ઘડીએ વિસામો તો મળશે, પણ રાજાએ વાડીમાં જેવા પગ મૂક્યા તો ખીલેલી ફૂલોની વાડી કરમાઈ ગઈ। વાડીનો માળી વિચાર કરવા માંડ્યો કે નક્કી આ માણસ પાપી પગલા છે, તેથી મારી વાડી કરમાઈ ગઈ। આ માળી લાકડી લઈને રાજા રાણીને મારવા દોડ્યો। રાજા રાણી માંડ બચીને ભાગ્યા। જીવનથી હતાશ થઈને થઈ ગયેલા ભિખારી જેવી હાલતમાં બંને એક નગરમાં આવ્યા। એ નગર રાજાની બહેનનું હતું। રાજાને આશા હતી કે બહેન જરૂર આશરો આપશે। એને પાદરેથી પોતાની બહેનને સંદેશો મોકલાવ્યો કે તેનો ભાઈ આવ્યો છે। બહેન પોતાના ભાઈને સોનાની કાગળમાં સુકડી મોકલાવી અને સાથે સોનાની સાંકળી મૂકી, પણ સોનાની કાગળની પિત્તળની બની ગઈ, ટુકડે ઈંટના કટકા બની ગઈ અને સોનાની સાંકળીના બદલે ફૂફાડા મારતો કાળો તળો નાગ નીકળ્યો। રાજા વિચાર કરે છે કે મારી સગી બહેન મને મારી નાખવા આવું ના કરે, નક્કી આ દશામાના કોપને કારણે જ બધું થયું છે। આવો વિચાર કરી રાજાએ ગાગર ત્યાં જ દાટી દીધી અને રાણીને લઈને આગળ ચાલી નીકળ્યો। ચાલતા ચાલતા એક નદી આવી। નદીના કાંઠે ઝીબ્ડાના વાડા છે। રાજા બે હાથ જોડીને વાડા માલિકને કગરવા લાગ્યો કે ભાઈ, 7 દિવસથી ભૂખ્યા છીએ, દયા કરીને એક ઝીબ્ડું આ। ખેડૂતને દયા આવી અને ખેડૂતે એક ઝીબ્ડું આપ્યું। રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો વિશ્રામ કર્યા પછી ઝીબ્ડું ખાવું છે અને ભૂખ સમાવેશ કરવી છે। પૂર્વે
બન્યું એવું કે એ ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રિસાઈને ભાગી ગયો હતો. સિપાહીઓ કુંવરની શોધમાં આ ગામમાં નીકળ્યા હતા. દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચીપડું હતું એ સૈનિકોએ જોયું અને આ ચીપડું ઢાકેલું હતું. એટલે સૈનિકોએ ત્યાં જઈને કહ્યું કે ભાઈ આ ઢાકેલું વસ્તુ શું છે? રાજાએ કહ્યું ભાઈ આ તો એક ચીપડું છે. અને હાથમાં જે ચીપડું હતું એ અચાનક સૈનિકોએ કીધું કે આ અમને બતાવ શું છે. તો રાજાએ ચીપડા ઉપરથી રૂમાલ લીધો તો ચીપડું હતું એ અચાનક કુંવરનું માથું બની ગયું. આ માથા પર નજર પડતા જ સિપાહીઓએ દોડીને રાજાને અભયસેનને પકડી લીધો. દોરડાથી બાંધીને લાતો મારતા નગરમાં લઈ ગયા. નગરના રાજાને બધી વાત કરી. રાજાએ પોતાના કુંવરની હત્યા કરવા બદલ અભયસેનને કાળ કોટડીમાં હુકમ આપી દીધો. બંદીખાનામાં નાખી દીધો. રાજા વગર વાકે કેદ થયો. તેથી રાણી અનંગસેના પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. એ રાણી રોજ જંગલમાં જતી હતી અને જંગલમાં લાકડાનો ભારો લઈ આવતી અને વેચીને જે પૈસા મળે એમાંથી પેટનો ખાડો પૂરતી. આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા. અષાઢ મહિનો આવ્યો. અનંગસેન અષાઢી અમાવસ્ય એટલે કે દિવાસાના દિવસે દશામાનું વ્રત શરૂ કર્યું. દશામા વ્રતના 10 દિવસ નકરોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી. રાણી અનંગસેના અપાર ભક્તિ જોઈ દશામાનો કોપ શમી ગયો. માએ રાણીને આશીર્વાદ આપતા કહ્યું કાલે તને તારો પતિ મળી જશે. એ જ રાત્રે દશામાએ નગરના રાજાને સપનામાં જઈ આદેશ આપ્યો કે તે નિર્દોષ માણસને કેદમાં પૂર્યો છે. તારો કુંવર તો એના મોસાળમાં લીલા લહેર કરે છે. સવારે પાછો આવી જશે. સવાર પડતા જ દશામાની કૃપાથી કુંવરો પાછો આવી ગયો. રાજાએ જાતે જઈને અભયસેનને બંદીખાનામાંથી મુક્ત કરી ક્ષમા માગી. એટલું જ નહીં ખૂબ ધન પણ આપ્યું. રાજા રાણી રથમાં બેસીને સુવર્ણપુર આવવા નીકળ્યા. રસ્તામાં બહેનનું નગર આવ્યું. રાજાની પેલી ગાગર જે દાટી દીધી હતી તે સોનાની બની ગઈ હતી. ગાગરમાં સોનાની સાકર અને સુકડી હતી. એટલામાં બહેન પણ આવી આગ્રહ કરીને ભાઈ ભાભીને ઘેર લઈ ગઈ. 2 દિવસ રોકાઈને રાજા રાણી આગળ ચાલ્યા. રસ્તામાં વાવ આવી. જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ ડોશીના રૂપમાં ધારણ કરીને ઊભા છે. બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે. રાજા રાણી તરત માતાજીને ઓળખી ગયા અને લાકડાની જેમ માના પગમાં પડ્યા. દશામાએ અસલ સ્વરૂપમાં આવી દર્શન આપતા કહ્યું હે રાજા, તે અભિમાનમાં આવીને મારા વ્રતનું અપમાન કર્યું હતું. તેથી તારા પર હું કોપાયમાન થઈ હતી. પણ હવે તારો ગર્વ ગળી ગયો છે. વળી તારી રાણીએ ભાવથી મારું વ્રત કર્યું છે. તેથી હું પ્રસન્ન થઈ છું. તારું રાજ તને પાછું મળી જશે. માં કરતો રાજા અભયસેન દશામાના પગમાં આળોટી પડ્યો અને બોલ્યો માં કળિયુગમાં તમારી કારમી કસોટીમાંથી કોઈ પાર ઉતરી નહીં શકે. માટે આવો કોપ કદી ન કરશો. દશામાં મીઠું મધુર હાસ્ય વેરતા બોલ્યા તારી વાત કબૂલ કરું છું. કળિયુગમાં જે કોઈ મારી કથા સાંભળશે કે સંભળાવશે તેની દશા સદાય સારી રહેશે. આમ કહી દશામાં અદ્રશ્ય થઈ ગયા. રાજા રાણી બંને કુંવરો સાથે પોતાના રાજ્યમાં આવ્યા. અભયસેન સેનાપતિ પડોશી રાજાને હરાવી રાજ પાછું મેળવ્યું હતું. રાજા રાણી આનંદપૂર્વક દિવસો પસાર કરવા લાગ્યા. એ દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેમ વ્રત કરનાર સર્વને ફળજો. જય દશામાં, જય માતાજી.